રાજ્ય સરકારની જળસંચય પહેલ હેઠળ અમરેલી, વડિયા અને કુંકાવાવ તાલુકાના 115 ગામોના તળાવો ઊંડા કરાતા વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે અને અનેક તળાવો નવા નીરથી છલકાઈ ઉઠ્યા છે. રાજ્યના કાયદા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે નવા નીરના વધામણા કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગામદીઠ 600 કલાક હિટાચી મશીનની મદદથી તળાવો ઊંડા કરાતા ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને ખેડૂતોને વર્ષભર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનશે. સાથે જ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ અમરેલી જિલ્લામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઓકે સર. આજ રોજ વડિયા મુકામે નીરના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. અમારી સાથે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સૌ સભ્યશ્રીઓ, જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ, ખાસ કરીને પર્યાવરણ દિવસ નિમિત્તે મેં વડિયા જ્યારે વૃક્ષારોપણ કર્યું ત્યારે મેં વાત કરી હતી કે આગામી દિવસોની અંદર 2000 જેટલા વૃક્ષોનું વાવેતર એ વડિયા મુકામે કરવામાં આવશે. અમરેલી વિધાનસભાની અંદર 51,000 વૃક્ષોનું વાવેતર કરવાનું છે. અનુસંધાને વડિયા પ્રોપરમાં 2000 વૃક્ષોનું વાવેતર કરવાનું છે. તાલુકાના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, બંને ગામના સરપંચશ્રી બધા સાથે સંકલન કરી એ લોકો જે જગ્યા બતાવે એ પ્રકારનું એ જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી કરીને એક હરિયાળી ક્રાંતિ આપણે સારી રીતે લાવી શકીએ. એ પ્રકારનું વૃક્ષોથી ખૂબ મોટો ફાયદો પણ થતો હોય છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, વૃક્ષો વાવવાથી ખૂબ ગરમીના પ્રમાણમાં પણ આપણે ફાયદો મળી શકે એ અનુસંધાને અમરેલી વિધાનસભામાં 51,000 વૃક્ષો વાવવાના છે. વડિયાની અંદર 2000 વૃક્ષો આપણે વાવવાના છે. આજે સૌ સાથે મળીને નીરના વધામણા પણ કર્યા છે. લગભગ આજ આખો દિવસની અંદર 15 જેટલા ગામનો મુલાકાત લઈ અને નીરના વધામણાનો કાર્યક્રમ સાથે રાખીને આપવામાં આવ્યો છે. થેન્ક યુ સર.